નમસ્કાર મિત્રજનો. હવે હું એક તમને બધા સૌને વાત કરું છું કે અમને વિડીયો બનાવીને કે લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કેમ ગમે કે અમે રૂબરૂમાં લોકોને બોલીએ તો લોકો અમુક એવા વ્યક્તિ હોય તો આપણી જોડે એવો વ્યવહાર કરે કે આપણી જોડે ઝઘડા બગડા કરતા હોય છે. એટલે વિડીયો બનાવીને કેમ લોકો સુધી પહોંચાડવાનું કે આજે ભારત દેશની અંદર દરેક વ્યક્તિ જાગૃત થઈ ગયા છે. દરેકને બધી જ પ્રક્રિયા ખબર છે કે અત્યારે આધુનિક યુગ છે, ટેકનોલોજી યુગ છે. મોબાઈલની અંદર બધું જ બતાવતું હોય છે. ગૂગલની અંદર તમે ગમે એ સર્ચ કરો તો તમને બધું જ મળી જાય છે. જે તમને ખબર ના હોય એ પણ તમને માહિતી મળી જાય છે. તો આજે એટલો ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે, પણ આપણા જે ગામડાના વિસ્તારો છે, જે છેવાડાના ડુંગરાળ વિસ્તારો છે, બરાબર, ત્યાં પણ દરેક વ્યક્તિ ભણીને આગળ આવી રહ્યા છે. પરિસ્થિતિમાં ગમે એટલી પરિસ્થિતિ ખરાબ હશે, પરંતુ મહેનત મજૂરી કરીને પણ વ્યક્તિ ભણીને આજે લોકોના બાળકો કઈ ફરે છે, બરાબર, અને એટલી જગ્યા પર પહોંચી ગયા છે. પરંતુ અમુકને એવી પરિસ્થિતિ છે, એમને જ્ઞાન હોવા છતાં પરંતુ તે કંઈ કરી શકતા નથી. કરવા બહુ માંગતા હોય છે, પરંતુ એમને જે કંઈ ગામના આગેવાન હોય કે ગામના જે વિકસિત માણસ છે, જાગૃત વ્યક્તિ હોય છે, પરંતુ એમને એવું મનની અંદર હોય કે મારા જેવો કોઈ થવું નહીં જોઈએ, મારાથી આગળ કોઈ થવું નહીં જોઈએ. એવી વિચારધારણાથી લોકોના જે બાળકો છે, જે ગરીબ પરિસ્થિતિની કન્ડિશન એવી હોય છે કે એમને કોઈ નોકરી ધંધામાં લાગવું હોય, નામ સુધારવું હોય કે ગમે તે હોય, પણ એ કામ થવા ના દે, બરાબર. એ ગામના આગેવાન હોય છે. આગેવાન એટલે એમને વેઠ મજૂરી કરાવવાની હોય, પોતે વેઠ મજૂરી કરવી નહીં, બરાબર, લોકોને કરાવી છે. એટલે એ પોતાના કુટુંબ પરિવારનું વિચારે કે અમારો બાળક પણ આ વેઠ મજૂરી ના કરી શકે, અમારે બીજા જોડે વેઠ મજૂરી કરાવવાની, એવું સોચીને તે લોકોને જાગૃત થવા દેતા નથી. મારે કહેવાનો મતલબ એ છે, હું બધી કન્ડિશન જાણું છું. હું નોકરી પણ ધંધો પણ કરું અને ખેતી કામ પણ કરું અને આવા જે સમાજને લગતા કામો પણ કરાવું છું કે લોકોને જાગૃતિ કઈ રીતે લાવવી. અને આજના યુગની અંદર અમારા જેવા વ્યક્તિ જ આ બધું કરી શકશે, કેમ કે અમે બધી જ પરિસ્થિતિમાંથી આગળ આવી રહ્યા છીએ. કેમ પરિસ્થિતિ અમારે ગામડા ઘરે જવું તો ઘરે પણ બરોડા કે અમદાવાદ દરેક શહેરમાં પણ અમે ફરીએ છીએ કે અમે દરેક વિસ્તારમાં જઈએ છીએ. છોટાઉદેપુર જિલ્લાની અંદર કવાંટ, પાવીજેતપુર, નસવાડી અને બીજા એમાં ડભેરી છે, પછી આ બાજુ જઈએ શાંતપુર, રાજપુર, ફેરુકુવા, બોકડિયા છે,